નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે પણ બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પ્રથમ મુદ્દો કે અમરેલીમાં પોલીસની સામે હવે ભાજપના નેતા એટલે કે પોલિટિક્સ વર્સિસ પોલીસ આ પ્રકારનું ત્યાં એક દ્રશ્ય સામે આવ્યું છે, એના પર ચર્ચા કરીશું। અને બીજો મહત્વનો મુદ્દો કે એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, એનું સત્ય શું છે એને લઈને ચર્ચા કરીશું। પરંતુ પહેલો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે કે અમરેલીમાં બેફામ રેતી અને દારૂનો કારોબાર ચાલી રહ્યો છે। આ રજૂઆત અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા કરવામાં આવી હતી અને અમરેલીમાં ભાજપના નેતા વિપુલ દુધાતે અમરેલી પોલીસ અધિકારીઓ પર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે, ખાસ કરીને ખુલ્લેઆમ દારૂના વેચાણને રોકવામાં નિષ્ફળ રહ્યા તેવો આરોપ લગાવ્યો હતો। વિપુલ દુધાતે આ મામલે અમરેલીના ડીવાયએસપીને રજૂઆત કરી હતી અને જવાબમાં અમરેલીના ડીવાયએસપીએ ભાજપના કાર્યાલયને બંધ કરવાની ધમકી આપી હતી। આ સમગ્ર મામલો આ પ્રકારની પહેલા વાત થઈ હતી। વિપુલ દુધાતે દારૂ અને ગેરકાયદે રેતી ખનન અંગે ફરિયાદ કરતા એસપી સંજય ખરાતે ઉદ્ધતાઈભર્યું વર્તન એમની સાથે કર્યું હતું, જેથી વિપુલ દુધાત, દિલીપ સંઘાણી, નારણ કાછડિયા સહિતના દિગ્ગજ નેતાઓ હવે મેદાને આવ્યા છે। ત્યારે આ વાતને લઈને હવે પોલીસ અને પોલિટિક્સ બંને સામસામે છે। ભાજપના કાર્યાલયની સામે પ્રશ્ન ઉઠતા તમામ નેતાઓ એકજૂટ થયા છે, તો એસપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની નેતાઓએ વાત કરી છે। ઇફકોના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પણ વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા। તેમણે કહ્યું કે વિપુલ દુધાતના આક્ષેપો સાચા છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહી છે। ત્યારબાદ નારણ કાછડિયા એમની પણ પ્રતિક્રિયા સામે આવી, તેમણે પણ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે ભાજપનું કાર્યાલય કાર્યકરોના બળે ચાલે છે, દારૂ અને રેતીના હપ્તાથી કાર્યાલય નથી ચાલતા। એમણે વધુમાં કહ્યું કે રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે। પૂર્વ સાંસદ કાછડિયાએ પણ પોલીસની કાર્યવાહીને લઈને સવાલો ઉઠાવ્યા। આ મુદ્દે કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરે પણ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે વિપુલ દુધાતે પોલીસ અંગે કરેલી વાત સાચી છે અને પોલીસ અધિકારીઓ સિવિલ કોડ સંભાળતા નથી અને અમરેલી જિલ્લો બિહાર, યુપીની જેમ આગળ વધી રહ્યો છે। ત્યારે અમરેલી પોલીસ સામે ભાજપના નેતાઓએ બાયો કેમ ચડાવી એ મુદ્દા પર ચર્ચા કરીશું મહામંથનના આ પહેલા મુદ્દામાં। ત્યારે અમરેલી જિલ્લાના સ્વચ્છંદી પોલીસ અને ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા છે। વિપુલ દુધાત પછી દિલીપ સંઘાણીએ પણ અમરેલી પોલીસની સામે મોરચો માંડ્યો છે। એટલું જ નહીં, એસપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી। દિલીપ સંઘાણીએ એસપી પર પ્રહાર કરતા કહ્યું કે એસપી સંજય ખરાત પોતાના ગેરકાયદે વ્યવહારોને છુપાવવા માટે પોતાની મનમાની કરે છે। સવાલ ઉઠાવનાર લોકોને જ પોલીસ ટાર્ગેટ બનાવી રહી છે। આરોપીઓને પકડવાના બદલે કાયદાના રક્ષકો લોકોને દારૂ ન પીવાની સલાહ આપી રહ્યા છે। તો ભાજપના કાર્યાલય ચલાવવાની વાતનો જવાબ આપતા તેમણે કહ્યું કે ભાજપ કાર્યાલય કેમ ચલાવવું એ પોલીસનો પ્રશ્ન નથી, તે જ્યાં સુધી જાહેર જીવનમાં છે ત્યાં સુધી ભાજપ કાર્યાલય પર આંચ નહીં આવવા દેવાની પણ તેમણે વાત કરી। તો સરકાર અને પક્ષ બંનેને રજૂઆત કરી કાયદેસરના પગલાં લેવાનું તેમણે કહ્યું। મહત્વનું છે કે અગાઉ જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે દારૂબંધીને લઈ ફરિયાદ કરતા એસપીએમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યા હોવાના આરોપ લગાવ્યા હતા, જેના પગલે દિલીપ સંઘાણી અને અન્ય દિગ્ગજ નેતાઓ મેદાને આવ્યા છે। ત્યારે દિલીપભાઈ સંઘાણી સાથે વાતચીત કરી હતી, એમણે શું કહ્યું એ એકવાર સાંભળી લઈએ। અમરેલીની અંદર જાગેલો વિવાદ જે છે તે શમવાનું નામ નથી લઈ રહ્યો। ખાસ આ જે વિવાદ છે તેના પગલે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તેની વચ્ચે સહકારી આગેવાન અને દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ સંઘાણી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું। સાહેબ, ફરી એકવાર અમરેલીની અંદર વિવાદ થઈ રહ્યો છે, આપ શું માનો છો? અને ખાસ આ જે ઘટનાક્રમ થઈ રહ્યો છે તેમાં વધુ ખેંચાઈ રહ્યું એવું લાગી રહ્યું છે, કારણ શું? વિપુલભાઈ દુધાત ના બાપુજી મગનભાઈ પણ જનસંઘની છેલ્લા દિવસો ગણાય ત્યારથી, છેલ્લા મીન્સ કટોકટી આવી ત્યારે જનસંઘ ભાજપમાં, જનતા દળમાં, પછી ભાજપ બન્યું। એ દિવસોમાં ભાજપમાં હતા, જનસંઘમાં, પછી જનતા દળ આવ્યું અને ભાજપ બન્યું। ત્યારથી અમારી સાથે કામમાં જોડાયેલા છે। એમનો દીકરો વિપુલ આજે જિલ્લા પંચાયતમાં આગેવાની કર્યો છે। તે પરિવાર એવો છે કે હંમેશા
સત્ય સાથે લડનારો રહ્યો છે. જિલ્લામાં કોઈના નામ લીધા વિના શરૂઆતમાં રેતી ખનન બાબતની, દારૂ વેચાય છે એ બાબતમાં એમણે રજૂઆતો કરી, તો પોલીસે એમને ટાર્ગેટ બનાવીને થોડા સમય પહેલા પણ ઘેરવાનો પ્રયાસ કર્યો. 1-2 દિવસ પહેલા પુનઃ રેતી ખનન અને દારૂ વિશે એને જ્યારે વાત કરી ત્યારે પોલીસ જાણે એ આરોપી હોય એવી રીતે એની સાથેનો વર્તાવ કર્યો. જે મેં વિગતો મેળવી પ્રમાણે એમની સાથે ગામના વેપારી અગ્રણીઓ, ભાજપના કાર્યકર્તાઓ જ્યારે રજૂઆત પોલીસ સ્ટેશન કરવા ગયા, એસપી ખરાત ત્યાં હતા, એમણે 2 વાત ગંભીર કરી. એક તો ગામના વેપારી અગ્રણીઓ પણ એમની સાથે હતા, વિપુલભાઈ સાથે, કે દારૂબંધી કરવા માટે દારૂ વેચનારા અને બંધ કરાવવાની વાતો કરો છો, દારૂ પીનારાને બંધ કરવાનું કરો ને, દારૂ વેચવાને કેમ બંધ કરો છો? મને લાગે છે કે કાયદાના રક્ષક આવી ભાષા વાપરીએ એ લેશ માત્ર ઉચિત નથી. બીજી વાત, હિસાબ કિતાબની વાત કરીને કીધું ભાજપ કાર્યાલય કેમ ચલાવે છે આની પણ મારે ઇન્કવાયરીની તપાસ કરવી પડશે. ભાજપ કાર્યાલય કેમ ચલાવવું એ એમને પૂછીને ચલાવવાનું હોતું નથી. આખા દેશમાં મમતા બેનર્જી એક ભાજપ કાર્યાલય ઉપર પોતાની શક્તિનો ઉપયોગ કરીને બંધ કરવા પ્રયત્ન કરે છે. એ મમતા રાજ અમરેલી જિલ્લામાં એએસપી ખરાતના નેતૃત્વમાં બંધ કરાવવા માગતા હોય ત્યાં સુધી અમે જાહેર જીવનમાં જીવતા છીએ. ક્યાં સુધી ભાજપ કાર્યાલય પર કોઈ પણ આંગળી ચીંધશે તો લેશ માત્ર સહન કરીશું નહીં. વિપુલ દુધાત એ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે, કાર્યકર્તા છે, એક નિમિત્ત છે કાર્યકર્તા, પણ ભાજપ કાર્યાલય કેમ ચલાવવું એ તો ક્રમશઃ પદાધિકારીઓ બદલતા જાય, પણ ભાજપ કાર્યાલય અમારું શક્તિ કેન્દ્ર છે, અમારું આસ્થાનું કેન્દ્ર છે, અમારું પાવર હાઉસ છે. એને બંધ કરવા માટે કોઈ પ્રયત્ન કરે તો ચૂપ નહીં બેસીએ. અને હું અત્યારે બહાર છું પ્રવાસમાં, પણ અમરેલી જઈને જૂના કાર્યકર્તાઓથી માંડીને નવા કાર્યકર્તા જોડાયેલા ત્યાં સુધી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને એક મહાસંમેલન કરીને ભાજપ કાર્યાલય બંધ કરાવવાની જે વાતો કરે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ, ચાહે રેતી ખનન હોય, ગુંડાગીરી હોય, દારૂના વેપાર હોય, એ ખુલ્લેઆમ ચાલતા હોય, જેની જવાબદારી બંધ રખાવાની છે ત્યાં પોતાનું મોઢું બંધ રાખે છે અને ભાજપ કાર્યાલય બંધ કરવાની વાતો કરે છે. આવા એસપી અને એની સાથે સંકળાયેલા તમામ લોકો સામે પૂરી વિગતો લઈને જે જ્યાં પ્રવૃત્તિ ચાલે એ હું ભેગી કરીને સરકારમાં રજૂઆત કરીને આની સામે કાયદેસર પગલાં, જે કોઈ ગુનાહિત હોય એની સામે કાયદેસર પગલાં લેવા સરકારમાં રજૂઆત કરીશ. પણ હાઈ લેવલ સુધી કહેવાની જરૂર પડશે તો એ પણ કરીશ, પરંતુ પાર્ટી બંધ કરવાની વાત કરી છે એનું મોઢું બંધ કરાવીને રહીશ. સક્ષમ અધિકારી હોય કે પદાધિકારી હોય જે તેની સમક્ષ તેઓ રજૂઆત કરશે અને ખાસ જે પોલીસ અધિકારી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને સરકારમાં તો રજૂઆત કરશે, પરંતુ પક્ષની વાત આવે છે એટલે પક્ષમાં પણ રજૂઆત થશે. પરંતુ તેમનો જે ઇશારો હતો પદાધિકારીઓનો તેના સંદર્ભમાં પણ તેઓ પક્ષમાં વાત કરશે તેવી તેમની તલસ્પર્શી વાત જિલ્લામાં જઈને પણ તેઓ કરવાના છે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો ભાજપ નેતા દિલીપભાઈ સંઘાણીએ શું વાતચીત કરી આપ સૌ કોઈએ સાંભળી. કહ્યું કે જો ભાજપ કાર્યાલય પર પ્રશ્ન ઉઠાવવામાં આવશે અથવા તો આંગળી ચીંધવામાં આવશે તો એ લેશ માત્ર પણ સહન નહીં કરવામાં આવે. આજ મુદ્દે આગળ વધીશું. આપણી સાથે નેતા કોંગ્રેસ વીરજીભાઈ ઠુમ્મર પણ જોડાયા છે. એમની સાથે હવે ચર્ચા કરીએ, જાણવાનો પ્રયાસ કરીએ કે આ તમામ વાતો એમનું શું માનવું છે. ત્યારે વીરજીભાઈ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. વીરજીભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. વીરજીભાઈ, સૌથી પહેલા મારે આપને પૂછવું છે કે ભાજપના નેતાઓ અમરેલી જિલ્લાના એસપી પર સવાલ ઉઠાવી રહ્યા છે, એને તમે કઈ રીતે જુઓ છો આ તમામ આખી ઘટનાને? અમે તો અગાઉ પાસપોર્ટ બેઠા હતા, પાયલ પ્રકરણો પર જે પરિસ્થિતિનું નિર્માણ થઈ હતી ને એસપીએ જે ખોટા નિર્ણયો કર્યા હતા તેની સામે આંદોલનો મોકલેલા. નેરલી પ્રાયને તપાસ સોંપાણી, તપાસ રિપોર્ટ પણ અભિનય પર ચડી ગયું. અત્યારે દારૂ, જુગાર અને ખનનની પ્રવૃત્તિ વધી છે ત્યારે આ જૂના બધા નેતાઓ છે, સિનિયર નેતાઓ છે,
તેમની આંખ ઉઘડી છે. અભિનંદન આપું છું દિલીપભાઈને, અભિનંદન આપું છું કાછડિયાજી, રૂપાલાને પણ અભિનંદન આપીશ. આપના વતી હું ડૉક્ટર કાનાબાનને પણ અભિનંદન આપીશ. સાચા આગેવાનો ભારતીય જનતા પાર્ટીના છે. તેમણે કહ્યું છે કે અમારો જિલ્લો બિહાર બનતો જાય છે. અમારા જિલ્લામાં પોલીસનો કોઈ સિવિલ કોડ ચાલતો નથી. અમુક લોકો એ પ્રમાણે ચાલે છે. કૌશિકભાઈ વેકરિયાને 40 લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે. તેવું એક ભારતીય જનતા પાર્ટીના મનીષ વઘાસિયાએ એમની ઓફિસમાંથી પત્ર લખાણો અને એમને પકડીને ભૂલ દેવાનો અને આખી રાત મેળવ્યું. એ પત્ર લખનારના કાન પર યાદ છે. એનો FSL રિપોર્ટ થતો નથી, એમનો તપાસનો રિપોર્ટ આવતો નથી. પાયલ ગોટીને પકડી જવામાં, રાત્રે એને લઈ જવામાં આવે, એને પણ મારવામાં આવે, એની સામે મનીષ વઘાસિયાને મારવામાં આવે. આજે કાછડિયા બોલ્યા છે, વિપુલભાઈ દુધાત બોલ્યા છે. વિપુલભાઈ દુધાતનું તો જનસંઘ સાથે જોડેલું ફેમિલી છે. દારૂ અને જુગાર અત્યારે અહીંયા ચાલી રહ્યો છે. ડ્રગ્સ 220 કરોડ રૂપિયા અમરેલીમાં પકડાય છે. ખનન પ્રવૃત્તિ સતત તમારી છેતરતી ડેમ અને છેતરતીની નદી ખોદાઈ રહી છે. કરોડો રૂપિયાની કમાણી ચાલી રહી છે. એમાંથી 40 લાખ રૂપિયાનો હપ્તો કૌશિકભાઈ વેકરિયાને અપાય છે. એવા આક્ષેપો છે. સાચું ખોટું તો એ ભારતીય જનતા પાર્ટીના લોકો જાણ કરશે. પરંતુ ગઈકાલે દિલીપભાઈએ કહ્યું કે ડીએસપી એમ બોલ્યા કે તમે કેમ ભાજપ કાર્યાલય ચલાવશો. એનો અર્થ એવો કે ભાજપ કાર્યાલય હપ્તો જુદો ચૂકવાય છે. સિવિલ કોડ પ્રમાણે પોલીસ કામગીરી કરતી નથી. મારે તો ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવું છે કે જે લોકો સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરતા ન હોય એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કાઢી મૂકવા જોઈએ. એલસીબીમાં જે એલસીબીમાં જે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા એ વરજાંગને પાછા સિટી પોલીસ સ્ટેશન મૂકી દેવાના છે. બીજો એક ભાઈ જે છે એને પણ પાછો ત્યાં મૂકી દેવામાં, સસ્પેન્ડ કરીને આ અમરેલી જિલ્લા સાથે રમત ચાલી રહી છે. તમે સસ્પેન્ડ કરો, પાછળ જે જગ્યાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાણી છે એ જગ્યા ઉપર એને વરજાંગને મૂકી દેવામાં આવે અને એને પાછું બીજી રીતે દબાવવા માટે હજુ પણ પાયલને રોજ બોલાવવામાં આવે. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે દિલીપભાઈ અને કહ્યું કે એક જ વ્યક્તિના હિસાબે આખો અમરેલી જિલ્લાનું તંત્ર ચાલે છે. 2 પોલીસ કોન્સ્ટેબલો કાલે એક દીકરીને એની ઉપર જે પ્રકારનું કૃત્ય કર્યું છે એનો મોબાઈલ નંબર લીધો, 2 કોન્સ્ટેબલે કૃત્ય કર્યું છે. એક અમરેલી પોલીસ સ્ટેશનમાં, અમારા રૂરલ પોલીસ સ્ટેશનમાં દારૂ પીતા હતા કોન્સ્ટેબલોને, એક રિયા માધવાણી નામની બેન એમની ઉપર અન્યાય થયો તો ત્યાં પોલીસ વાળા પોલીસ સ્ટેશનમાં કઈ ભાગી જાય. તો કયા પ્રકારનું છે? બિહાર અને યુપી કરતા પણ ભાગી ભૂકો થયો છે અમરેલી જિલ્લામાં. ડોક્ટર જીવરાજ મહેતાના સપનાનો જિલ્લો કાઢીને ભૂકો થઈ ગયો છે. આજે છાસવારે દારૂ અને જુગારના ચાલી રહ્યો છે. રેતીનું ખનન થઈ ગયું છે. રાજુલામાં એક નિવૃત્ત પોલીસ અધિકારી તરફથી મને પણ ફોન આવ્યો અને કહ્યું કે વિધિભાઈ તો દારૂના બોટલો, ખાલી બોટલો રોડ ઉપર ફરે છે, લોકો વેચવા નીકળે છે. દારૂના ટીન અહીંયા રોડ ઉપર જ્યાં ત્યાં ફરતા દેખાય છે. આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. નિલીન રાય ગયા પછી હિમકતસિંહ આવ્યા. એના વહીવટકાળ દરમિયાન તો ક્રાઇમ વધ્યો, પરંતુ અત્યારના જે ડીએસપી આવ્યા પછી તો ક્રાઇમ અત્યારે વાત કરવામાં જિલ્લો ખાડે વયો ગયો છે. અને ત્યારે જ દિલીપભાઈને ચિંતા થઈ છે, કાછડિયાજીને ચિંતા થઈ છે, ડોક્ટર કાનાબાર પણ અગાઉથી ચિંતા કરતા આવ્યા છે, રૂપાલા પણ કેન્દ્રીય મંત્રી અને રાજ્યના મંત્રી રહી ચૂક્યા એ પણ ચિંતા કરતા આવ્યા છે. એમની આંખ ઉઘડી છે ત્યારે હું ખૂબ ખુશ થાઉં છું કે ડોક્ટર જીવરાજ મહેતાના સપનાનો જિલ્લો સંતો મહંતોની ભૂમિમાં કે જ્યાં કાઠી રાજ છે, જ્યાં સંતો ને મહંતો છે, ગાયકવાડનો જિલ્લો, બોર્ડર સ્ટેટ સાથે જોડાયેલો જિલ્લો, નવાબ સાથે જોડાયેલો અમારો આજે હકીકતનો દુખાવો આ જિલ્લો આજે બરબાદ થઈ ગયો છે. જે જીવરાજ મહેતાના સપનાનો જિલ્લો બન્યો હતો. બધા મુખ્યમંત્રીને આપ્યા છે. કૌશિકભાઈ વેકરિયા મુખ્યમંત્રી થાય એવી હું પોતે મેં કીધું હતું કે બહુ સારો વ્યક્તિ, પરંતુ એ 40 લાખ રૂપિયાનો હતો. વિકાસ થઈ ગયો મજાકો વાત છે. અને કરપ્શનમાં અત્યારે ખૂપી ગયા છે. અમારો કસવાળા, એના આ જિલ્લા પંચાયતનો સભ્ય કસવાળા રોજ ફાંકા ફોજદારી કરે છે. આમ કરી નાખશું, તેમ કરી નાખશું, સિંગલ ના કરી નાખશું. હવે તમારા તાલુકામાં તમે જેના ધારાસભ્ય છો એનો જિલ્લા પંચાયતનો સભ્ય આ બોલવું પડે. જેવી બાબતમાં મારે કંઈ બોલવું નથી. સંસદ બાબતમાં મારે શું બોલવું? અહીં તો ચૂંટાયેલા લોકો આજે ક્રાઇમ કરવા માટે આગળ આવ્યા છે અને એના ઈશારાથી તંત્ર ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે. એવું દિલીપભાઈનું કેવું થાય છે, કાછડિયાનું કેવું થાય છે. વીરજીભાઈ, મારે આપને એ પણ પૂછવું છે કે દિલીપભાઈ સંઘાણીનું એવું પણ કહેવું છે કે જે સવાલ ઉઠાવે છે એને જ અમરેલી પોલીસ ટાર્ગેટ કરે છે. એમના આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? શું ખરેખર આવું થયું છે? એ દિલીપભાઈની વાતને સાચી હું માનું છું. અમે અગાઉ જયારે ઉપવાસ ઉપર બેઠા અમરેલી ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં, ત્યારે અમારા ભાષણમાં કહ્યું છે કે આ કૌશિકભાઈ વેકરિયા અત્યારે દંડક છે. ગઈકાલે એમણે હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર તરીકે રિઝાઇન કર્યું. શું કામ રિઝાઇન કરવું પડ્યું? હું ત્યારે બોલ્યો તો ખોટી રીતે ચૂંટાણા, બધું જ ખોટું ચલાવી રહ્યા છે. એમના હિસાબે સરકાર ચાલે છે. આ મોટા જે આગેવાનો છે એમને કોઈ એની ગુટબાજીમાં પૂરા કરી દેવા માટે આ કૃત્ય ચાલતું તેવું લાગે છે.
આજે અમરેલીમાં જે એમની સામે એનો ભાજપનો કાર્યકર્તા અવાજ ઉઠાવે એને પણ જેલમાં હવાલે કરી દેવા. મનીષ વઘાસિયાને મારવામાં આખી રાતમાં દિલ્હીમાં ગઈ છે. પાયલ ગોટીકે મારી સામે પણ માર્યો, મારે એને પાયલ ગોટીકે મને પણ મારવામાં આવી હતી. અને પાયલબેને તો એમ કહ્યું કે મને પોતાને મારો સરકાર વરઘોડો કાઢ્યો. હવે મારે કેવું, તમારા 2 પોલીસ કોન્સ્ટેબલ ક્યારે વરઘોડો કાઢશો? તમારી જે 2 દીકરીઓ ઉપર રેપ કર્યો છે સ્કૂલમાં, ગરીબ નવભારત તમારું કહેવાય છે, કુપા રોડ ઉપર સ્કૂલમાં રેપ કર્યો છે, એમનો ક્યારે વરઘોડો કાઢશો? આજે તમારા કોન્સ્ટેબલો ભાગી જાય છે જે દારૂ પીને, એનો ક્યારે વરઘોડો કાઢશો? તમે જેને સસ્પેન્ડ કર્યા હતા પાયલ મોદી, એને પાછા પોલીસ સ્ટેશનમાં લઈ લો છે, એના વરઘોડા ક્યારે કાઢવાના છે? એ તો એસપી કયો? મારે તો ભારતીય જનતા પાર્ટીને કેવું છે કે અહીંયા તો સિવિલ કોડ જેવું કઈ રહ્યું નથી. ભાજપના ખેસ મારીને પોલીસે આટા મારવા જોઈએ. ડીએસપી તો મોટા ભાજપના કોઈ ચૂંટાયેલી પાંખના કઈ એજન્ટ તરીકે કામગીરી કરતા હોય, ભાજપ કાર્યાલય હપ્તા લે છે એવું સ્વીકારે છે. દિલીપભાઈ બોલવું પડે તો ત્યારે ક્યાં આજે તંત્ર રહ્યું છે? એ હદે ગયેલા તંત્રને હવે તો ભગવાન જ બતાવી શકે. સંતોને મહંતોને માને. હવે મારે સંતોને મહંતોને યાદ કરવા, ભગવાન તમે પાછા આવો ને. તો વીરજીભાઈ, પાયલ ગોટીની જે રીતે ધરપકડ કરવામાં આવી, એ આખો એક ઘટનાક્રમ જે રીતનો થયો, એના માટે તમારા મતે એસપી સંજય ખરાત એ કેટલા જવાબદાર છે એ જે તે ઘટનાક્રમમાં આખામાં? એસપી તરીકે એમનો બહુ મોટો સિવિલ કોડ છે. એ ઓથ લેતા હોય છે, જેમ અમે ધારાસભ્ય ચૂંટાઈને ઓથ લઈએ છીએ, પાર્લામેન્ટના મેમ્બર ચૂંટાઈને ઓથ લઈએ છીએ, એમ પોતે ઓથ લેતા હોય, જેમનો સિવિલ કોડ છે. સિવિલ કોડની આગળ કામ કરવું એટલે ક્રાઇમ છે. ત્યારે તમે કોઈ દીકરીને રાત્રે પકડી શકતા નથી, હું પ્રેસિડેન્ટ કે છે. મેં પોતે પ્રેસિડેન્ટને પત્ર લખ્યો હતો, અને પ્રેસિડેન્ટે હોમ ડિપાર્ટમેન્ટને પત્ર મોકલ્યો. હોમ ડિપાર્ટમેન્ટે ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે કે વિરજીભાઈ જે પત્ર લખ્યો છે તમે જવાબ આપો. હજુ એનો અમને કોઈ જવાબ આપવા માંગતા નથી. એક દીકરીને રાત્રે પકડી શકાતી નથી, કુંવારી દીકરી કે જેનું એંગેજમેન્ટ થયું હતું, એને રાત્રે 10 વાગે ઉપાડી લેવામાં આવે, એને આખે રાત પોલીસ સ્ટેશન રાખવામાં આવે, ધરપકડ બીજે દિવસ દેખાડવામાં આવે, વિધાનસભામાં પણ સત્યથી જુદો જવાબ આપવામાં આવે. એ દીકરીને અત્યારે જીવન બરબાદ થાય છે. ગરીબ એક મા બાપની દીકરી જે ઘંટી ચલાવે છે, એ દીકરી ઉપર આટલો અત્યાચાર કરવામાં આવે, મનીષ વઘાસિયાને મારવામાં આવે, ખાતરાને મારવામાં આવે. હવે પાછા મનીષભાઈ જે વિપુલભાઈ ગત સાચી વાત કરવા આવ્યા તો એની ઘરે રેડ પાડી 25 પોલીસ ધાડપાડોની જેમ ગઈ. અને તમે આ રેતી ક્યાંથી લાવ્યા છો? એમના કોઈ કુટુંબી સરપંચ છે, મહિલા છે. આ બધાને કે તમે આની ઉપર અમને નિવેદન આપો કે આ રેતી ચોરી કરી રહ્યા છે. એટલે પોલીસ એવું કરવા માંગે છે કે વિપુલ સાચી વાત કરતો એની સામે નિવેદન લેવાની પરિસ્થિતિ નિર્માણ થાય. મનીષભાઈ સાચો પત્ર લખે તો એને પકડી પૂર દેવામાં આવે, એમને જિલ્લાની બહાર રહેવા માટે અને તાલુકા બહાર રહેવા માટેનો પણ જામીન મળે. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે મને લાગે છે બિહાર અને યુપી કરતા પણ અમારો જિલ્લો કઈ રીતે ખરાબ રીતે આવી ગયો છે. એ જિલ્લાને હવે બચાવવા માટે દિલીપભાઈ અને કાછડિયા આગળ આવ્યા છે. હું એને અભિનંદન આપી, મોડા આવ્યા છે, છતાં પણ હું અભિનંદન આપી કે તમે જાગ્યા છો ને અમરેલી જિલ્લાને હવે બચાવો. ઓકે વીરજીભાઈ, હવે એક પોલીસ કર્મચારી એસપી જેના પર ઘણી બધી જવાબદારી હોય છે, ત્યારે એસપી પોલીસ કર્મી જેની જવાબદારી એ લોકોનું રક્ષણ કરવાનું હોય છે, પરંતુ આ જ લોકો આવી રીતે જવાબ આપે, ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે તો એ ત્યાંના લોકો માટે કેટલું ઘાતક? અવાજ આવી રહ્યો છે આપ સુધી? અમારા માટે તો મારે કેવું હોય તો એટલું કહી શકીશ કે ખૂબ જ ગંભીર છે. સાચી વાત કોઈ અરજદાર રજૂ કરી શકતો નથી. મેં તમને અગાઉ કહ્યું કે રિયા માધવાણી નામની દીકરી પોલીસ સ્ટેશન જાય તો પોલીસમાં દારૂની મહેફિલ ચાલતી, અને પોલીસ સ્ટેશનમાં પોલીસ દારૂની મહેફિલ કરતા કરતા ભાગી જાય. ડીએસપી પાસે જાય તો કે એના મોબાઈલથી હું કેવી રીતે પકડું? આ નીચે તંત્ર ગયું છે. એ દીકરી પાસે હેરાન કરવા, એટલે અત્યારે કોઈ ફરિયાદ કરતા પણ ડરી ગયું છે. ફરિયાદ કરવા જાય એટલે એને ચોર માનવામાં આવે છે. વિપુલ દુધાત જિલ્લા પંચાયતનો સભ્ય આટલો સિનિયર, એને ચોર માનવામાં આવે. મનીષ ફરિયાદ કરવા જાય કે એને ચોર માનવામાં આવે. તો પ્રજાની તો શું ભલે હશે એ તો ભગવાન જ જાણી શકે. અમને પણ કોઈ કહેવા આવી શકતું નથી. વિરોધ પક્ષના આગેવાનો તરીકે અમારી પાસે જે રજૂઆત કરવા આવી તો મને કાનમાં આવીને કે સાહેબ હું આ રજૂઆત કરું છું, પણ ભાઈ સાહેબ મારું નામ ક્યાં જાય? એક નિવૃત્ત પોલીસ અધિકારીએ મને કહ્યું કે વિધિભાઈ દારૂ એ ચડે છો, કંઈક તો બોલો. મેં કહ્યું હું બોલું છું પણ હવે કંઈ સંભળાતું નથી. મારે તો પ્રેસ મીડિયાને અને જે લોકો સુધી આ વાત પહોંચાડે છે એમને અભિનંદન આપવા છે કે અમરેલી જિલ્લાની આંખ ઉગાડવા માટેનો આજે પ્રશ્ન પ્રેસ મીડિયા લઈને નીકળ્યું છે, છતાં પણ તંત્ર ચૂપ છે, છતાં સરકાર બહુ સારી ચાલે છે. શેઠા પૂરવા નીકળી ગઈ સરકાર, ભલે શેઠા પૂરે, પણ શેઠા પૂરવાને બદલે અમારી દીકરીના શેઠા જે અત્યારે નીકળી રહ્યા છે એમને તો બચાવો. સુરત ક્રાઇમમાં આવી ગયું છે, અને શિક્ષકોને હવે પ્રવાસ કરવો હોય તો એને પરિપત્ર કર્યો છે કે તમે અમારી મંજૂરી લ્યો.
એટલે આખું ગુજરાત બરબાદ થઈ ચૂક્યું છે. એમનો એક મંત્રીના દીકરો 100 કરોડ રૂપિયા ગરીબ માણસો માટેની જે મનરેગા યોજના છે, વડાપ્રધાન એક વખત એવું બોલતા હતા કે મારે તો આ કોંગ્રેસની 60 વર્ષની નિષ્ફળતા મનરેગા યોજના ચાલુ રાખી છે. અને પાછા એવું બોલ્યા કે આ મનરેગા યોજનાના કારણે હિન્દુસ્તાનના ગરીબ લોકોને બચાવે. એમાંથી 100 કરોડ રૂપિયા કાઢી વડાપ્રધાનને મેળાને પાછા બીજી દિવસ જામીન મળી જાય. એ મંત્રી તરીકે ચાલુ રહીએ. એક એનો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રોડ ઉપર આખા એના વિજુલ આવી જાય, એનો એક જે ફોકટ ઉપર જે પરિસ્થિતિ નિર્માણ થતી એને પાછળ નિર્દોષ સાબિત કરી દેવામાં આવે. એટલે ભારતીય જનતા પાર્ટી આજે કોર્ટનું પણ માનવા તૈયાર નથી, એમાં પણ ખોટા નિવેદનો આપે છે. અને અત્યારે ગુજરાતમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, મને લાગે છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી પણ મૂંઝાણા હશે. આપણું બધા લખનાર ઘડવૈયા પણ મૂંઝાણા હશે કે હરિજનને પણ જે રીતે મારી નાખવામાં આવ્યો, રહેસી નાખવામાં આવ્યો. આઈજીએ ડીઆઈજી આજે એના ઘરે ગયા. આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અને એ પરિસ્થિતિમાંથી હવે મને લાગે છે કોઈ બચાવી શકે એમ નથી, પ્રજા બોલી શકે એમ નથી, પ્રજા ભીરું બની ગઈ છે. પણ મારે આપના ચેનલ મારફત અમરેલીની પ્રજાને કહેવું છે કે આ ગાયકવાડ સાથે જિલ્લો જોડાયેલો છે. ડોક્ટર જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે તમે જાગો અને આ દેશ માટેના ગુજરાતની જનતા માટે પણ આજ ઉઠાવવા માટે અમરેલી જનતા આગળ આવે. ઓકે, એટલે વિરજીભાઈ અહીંયા સવાલ એ થાય છે કે અમરેલીનો આ શું થયું છે? એક તો દારૂની બધી વાત, એમાંય પછી રજૂઆત કરવામાં આવે તો દત્તાઈ ભર્યું વર્તન કરવામાં આવે. આ વાતને લઈને કોંગ્રેસે કેટલી વાર રજૂઆત કરી છે અને જો કોંગ્રેસે અગાઉ આ મુદ્દે રજૂઆત કરી છે તો પછી એનું પરિણામ શું આવ્યું છે એ વિશે આપ શું કહેશો વિરજીભાઈ? મેં અનેક વખત ડીજીને, ચીફ સેક્રેટરીને, મુખ્યમંત્રીને પત્રો લખ્યા છે. છેલ્લે એક પત્ર હમણાં ડીજીને લખ્યો, કમસે કમ અત્યાર સુધી મારા બધા જ પત્રો તમે કદાચ ડસ્ટબિનમાં નાખી દીધા હોય. આમાં તો આ વ્યક્તિને અન્યાય થયો છે, આમાં તો ન્યાય આપજો, એનો પણ જવાબ આપો. પ્રેસિડેન્ટને પત્ર લખ્યો, પ્રેસિડેન્ટે તરત ચીફ સેક્રેટરીનો ખુલાસો નાખ્યો. એનો હજી પોલીસનો ગઈકાલે રિપોર્ટ આવ્યો છે કે અમે પોલીસ કોન્સ્ટેબલ ઉપર પગલાં લીધા છે, આની ટ્રાન્સફર કરી પણ વડોદરા મોકલી દીધા. એટલે ટ્રાન્સફર કરીને ક્લેમ પાછું ખાતું આપ્યું છે. અને જેમને સસ્પેન્ડ કર્યા હતા એને પાછા બદનામ જેવો કોઈ પોલીસ કર્મચારી છે એમને સિટી પોલીસ સ્ટેશન આપી દીધું. એટલે એને ઇનામ આપવામાં આવે છે. અમારી રજૂઆત કર્યા પછી એને ઇનામ આપવામાં આવે છે. અને અમારા પત્રોના એક પણ ડીજીને મારે કહેવું છે કે મારા એક પણ પત્રનો જવાબ તમારા તંત્રએ પણ નથી આપ્યો. મેં અનેક પત્રો લખ્યા છે, વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે પણ લખ્યા છે. અત્યારે ધારાસભ્ય પૂર્વ સાંસદ છું તો પણ હું પત્ર લખું છું. ખેડૂતોને ખાતર મળતું હતું, ખેડૂતોને વીજળી મળતી હતી, ખેડૂતનો દીકરો આજે 50 પૈસામાં એની 1 કિલો ડુંગળી વેચી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છતાં પણ અમરેલી જિલ્લામાં જે પ્રકારની પરિસ્થિતિ ચૂંટાયેલા લોકો વાહવાહીમાં પડી ગયા છે, ભ્રષ્ટાચારમાં ખૂબી ગયા છે. અને ભ્રષ્ટાચારમાં ખૂબેલા લોકો આજેની ભાજપ કાર્યાલય ડીએસપી ચલાવે છે એવું ડીએસપીએ નિવેદન કરવું પડે. એ નિવેદન દિલીપભાઈ મારફત પાછું ખુલ્લું થાય ત્યારે હવે ખ્યાલ આવે છે કે એ તો આવ ધમોનપા થઈ ગયું છે. ધમોનપા કરવા માટે કોઈ જો જવાબદાર હોય તો તેની ચૂંટણી. એટલે વિરજીભાઈ, અંતિમ સવાલ મારે આપને પૂછવો છે કે તાજેતરમાં અમરેલી પોલીસની પીસીઆર વાનમાંથી દારૂની બોટલ ઝડપાઈ હતી, વિવાદ થયો હતો. તમે આખી વાતને કેવી રીતે જુઓ છો? આખો જે વિવાદ સામે આવ્યો હતો તેને લઈને પોલીસની ગાડીઓમાં દારૂ આવી ગયો છે દીવ દમણથી. પોલીસ લોકો એની આગળ ગાડી રાખીને એના કટિંગ થાય છે. હમણાં મારે બાબરા કટિંગ થતું, મેં પીઆઈને ફોન કર્યો, મને કહે સાહેબ હું પૂછ્યું ત્યાં કટિંગ થઈને વયું. અમને ખબર પડે ને અમે કહીએ ત્યાંની કટિંગ થઈને ગાડીઓ ઘરે ઘરે પહોંચી જાય છે. જાહેરમાં દારૂ વેચાય છે. અમારા અમુક સ્થાન ઉપર તો કોથળીઓ વેચાય છે, કોથળીઓનો દલાલ આવે છે, ત્યાં પાછું પોલીસ વાળો હોય છે કે કેટલી કોથળી વેચી લાવ મારો હપ્તો. આ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. બિહારમાં આ કરતા પરિસ્થિતિ સારી છે, યુપીના નબળા જિલ્લામાં પણ આ કરતા પરિસ્થિતિ સારી હતી. એવી પરિસ્થિતિ અમરેલીની થઈ ગઈ છે. અને એ પરિસ્થિતિ કરવા માટે જે જવાબદાર લોકો છે એના માટે દિલીપભાઈ અને કાછડિયા અને રૂપાલા અને ડોક્ટર કાનાબારે બોલવું પડે. ત્યારે કઈ હદે હશે એ તો હવે અમરેલી બજાવી છે. બિલકુલ વિરજીભાઈ, આપનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો દિગ્ગજ નેતાઓ હવે મેદાને આવ્યા છે આ વાતને લઈને, પરંતુ સવાલ એક થઈ રહ્યો છે કે અમરેલીને આ શું થયું છે? દારૂની વાત હોય, રેતીની વાત હોય, હપ્તાની વાત હોય, અને જ્યારે એક જવાબદાર નાગરિક, એક જવાબદાર નેતા તરીકે જે તે વ્યક્તિ પદ પર બેઠા છે અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવે તો એમની સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. તો આ વાત કેટલી હદે યોગ્ય? લોકો સાથે કેવું વર્તન કરવામાં આવતું હશે? ત્યાંના લોકોની શું પરિસ્થિતિ હશે? અનેક સવાલો આ મુદ્દા પર થઈ રહ્યા છે. હવે મહામંથનમાં આગળ વધીશું.